નમસ્તે. કેનેડાથી E2 વિઝા કેવી રીતના મેળવવા એ માટેની તમને સ્લાઇડ શો માહિતી આપું છું. તો સૌપ્રથમ E2 વિઝા કેવી રીતના મેળવશો કેનેડાથી. સૌથી પહેલું તમે ઇનકોર્પોરેશન રજીસ્ટર કરી નાખવાનું છે અમેરિકાની અંદર. એ માટે જો તમે કેનેડિયન સિટીઝન હો તો જ આ તમારા માટે છે. કેનેડાથી તમે જો PR ઉપર હો, સ્ટુડન્ટ હો કે વર્ક પરમિટ ઉપર હો તો તમારા માટે નથી, ખાલી કેનેડિયન સિટીઝનશીપ ધરાવતા વ્યક્તિઓ માટે છે. સૌથી પહેલા તમારે ઇનકોર્પોરેશન અમેરિકામાં ખોલાવવાનું હોય છે, એ રીતના ધંધાનું રજીસ્ટ્રેશન આપણે કહી શકાય. એ પછી તમને એક EIN નંબર મેળવવાનો હોય, ધારો કે ટેક્સ ખાતા નંબર સામાન્ય ભાષામાં. તો એમ્પ્લોયમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર જે હોય છે એ EIN નંબર કહેવામાં આવે છે. પછી તમારે ત્યાંથી US ની અંદર બેંક એકાઉન્ટ ખોલવાનું હોય છે. કેનેડાના તમારો ટ્રાન્સફર હોય છે મની, એ તમે US કેનેડા ડોલરની અંદર તમારે ટ્રાન્સફર કરવાના રહેશે. એ પછી એ ફંડ તમારે એક્ટિવિટી માટે ઉપયોગ કરવાનો છે. લાઈક તમે કોઈ બિઝનેસ ખરીદ્યો હોય, 60% પાર્ટનરશિપ લીધી હોય, 50% પાર્ટનરશિપ લીધી હોય, તો એ ફંડ તમે એ જે તે માણસને તમારે જો તે લીધા હોય, કંપની જોડેથી લીધા હોય શેર, તો એ કંપનીને ટ્રાન્સફર કરવાનો એના માટે તમે વાપરી શકશો. એ સિવાય જો તમારે નવું કોઈ કંપની હોય, નવી શોપ ઊભી કરતા હોય કે નવી કોઈ ગેસ સ્ટેશન ઊભું કરતા હોય કે કોઈ લિકર સ્ટોર ઉપર કરતા હોય, તો બધા જ ઇનવોઇસ એ તમારા $500 થી ઉપરના ઇનવોઇસ હોય તે તમારે સાચવવાના રહેશે. બધા જ ડોક્યુમેન્ટ તમે ભેગા કરશો અને એક સ્કેન ડોક્યુમેન્ટનો હું લિસ્ટ બનાવી નાખજો. જે ફાઇલ 50 પેજથી વધારે ના હોવી જોઈએ. એ સિવાય તમારા ફોર્મ ભરવાના આવે છે. DS-160 સાથે એક બીજા ફોર્મ પણ આવતી હોય છે. સાથે તમારે એક રાઇટિંગની અંદર એક લેટર લખવાનો આવે છે કે જે એમ્બેસીને સંબોધિત લખવાનું આવે છે, એ પણ એની અંદર મૂકવાનું આવે છે. સાથે બિઝનેસ પ્લાન પણ આવે છે અંદર. એ પછી તમે ફાઇલનું સબમિશન માટેની એક આ વેબસાઇટ પર તમે જઈને તમારું એક એકાઉન્ટ બનાવશો. એ પછી તમે DS-160 જે તમે E2 વિઝા માટે ભરવાના હોય તો એ આખું DS-160 તમારે ભરવાનું રહેશે. આખો કેસ તમારે જે અગાઉની સ્લાઇડમાં તમે જોયું કે બનાવવાનું રહેશે, એની અંદર આ બધા જ ડોક્યુમેન્ટ તમારે એક તમારું પોતાનું પ્રોફાઇલ ક્રિએટ કરવાની છે. પછી તમે ફી ભરી દેશો. એ પછી તમને એમ્બેસીમાંથી ઇન્ટરવ્યુ માટેનો લેટર આવશે. સૌથી પહેલા એવો મેલ આવશે કે તમારી જે ફાઇલ તમે 50 પેજની જે રાખેલી, 50 પેજ કરતાં વધારે એ લોકો એક્સેપ્ટ નથી કરતા. એક જ PDF ની અંદર બધા પેજ, પણ એની અંદર તમારા પાસપોર્ટના પેજ અને બીજા થોડા ડોક્યુમેન્ટો અંદર આવતા નથી. લાઈક DS-160 એનું કન્ફર્મેશન છે, DS-160 ફોર્મ અને પાસપોર્ટ પેજ એ 50 પેજની અંદર ગણવામાં નથી આવતા, એનાથી વધારાના પેજો. તો એ આખા ડોક્યુમેન્ટ તમે રેડી કરીને પછી તમે મોકલશો એટલે તમને ઇન્ટરવ્યુની ડેટ સિલેક્ટ કરવાનો ઓપ્શન આપશે. ઇન્ટરવ્યુ ડેટ કેનેડામાં હાલમાં 2 મહિના જેટલું લાગે છે સમય, પણ 2 વીકથી લઈને 2 મહિના 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. એ પછી ઇન્ટરવ્યુમાં તમને વિવિધ ક્વેશ્ચન પૂછે, એ ક્વેશ્ચનના તમારે જવાબ આપી અને તમારા એપ્રુવ થઈ ગયા હોય તો પાસપોર્ટનું કલેક્શન કરી દેવાનું રહેશે. પાસપોર્ટ કલેક્શન પછી તમે જ્યારે US ટ્રાવેલ કરો છો એ પછી તમારે તેનો સોશિયલ સિક્યુરિટી નંબર લેવાનો હોય છે. બસ આટલું જ હતું મિત્રો. કોઈ પણ બીજી માહિતી જોતી હોય તો તમે YouTube ચેનલ ઇમિગ્રેશન એડવાઇસ ગુજરાતી એને સંપર્ક કરી એની કોમેન્ટમાં તમે લખી નાખજો, હું તમને આપીશ એનો જવાબ.